મહુવા તાલુકામાં નાખવામાં આવેલી પવનચક્કીને લઈને ત્યાંના સ્થાનિક ખેડૂત આગેવાન દ્વારા ફરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે। ભરતસિંહ વાળાએ પવનચક્કીનું પાંખિયું તૂટી જતા વિરોધ દર્શાવ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામ નજીક પવનચક્કીનું પાંખિયું તૂટવાને કારણે દૂર સુધી ભયંકર અવાજ આવ્યો હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ કર્યો હતો। ભરતસિંહ વાળાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પશુ પંખીઓ તે વિસ્તારમાંથી નાસી છૂટ્યા હતા। રેવન્યુ વિભાગ અને કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં અને હાઈકોર્ટમાં પીઆઈએ દાખલ થઈ હોય ત્યારે કોર્ટ પુરાવા માંગ્યા હોવા છતાં પણ આ પ્રકારની પવનચક્કીઓ નાખવામાં સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે 2010-12થી જ્યારથી પવનચક્કી મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લામાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી અમારો વિરોધ છે કે આ પવનચક્કી છે એ આવનારા દિવસોમાં આ વિસ્તારને ભયંકર નુકસાન કરે। આજે જ અમને જાણવા મળ્યું છે કે આજે 6/8/2024ના રોજ અત્યારે દેગવડા ગામની અંદર એક પવનચક્કીના પાંખડા તૂટી ગયા છે અને રાણાકી વિસ્તારની બાજુમાં જ પાંખડા તૂટ્યા છે। એના 6 થી 7 કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાણો અને 5 કિલોમીટર સુધી પંખી પણ ઝાડવા ઉપર રહ્યા નથી। એટલે આ એક ભયંકર પ્રકારની આ રેવન્યુ કંપનીવાળાના દરેક જગ્યાએ પવનચક્કી છે એ આવા જ છે। એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને 2010થી તે આજ સુધી અવારનવાર રજૂઆત છે, પણ આખા જિલ્લા કલેક્ટર કચેરી, એમાં રેવન્યુ વિભાગ, જે તે તાલુકાના મામલતદાર, જે તે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર અને આખું જિલ્લાનું રેવન્યુ અને તાલુકાનું રેવન્યુ વિભાગ પવનચક્કીની હારે ફૂટી ગયેલું છે અને મોટા પાયે તોડ કરેલો છે। જો આની યોગ્ય તપાસ કરવામાં આવે તો 2010થી લઈને અત્યાર સુધીના તમામ જિલ્લા કલેક્ટરો અને મામલતદારો જે તે તાલુકાના આમાં જેલમાં હવાલે થાય એમ છે। આ તો રાજકોટના અગ્નિકાંડ કરતાં અને સાગઠિયા કરતાં એક મોટામાં મોટું કૌભાંડ જો કોઈ હોય તો એ ભાવનગર જિલ્લામાં પવનચક્કીનું છે। એટલે આનો અમારો સખત વિરોધ છે। કાલ સાંજ સુધીમાં જો આ પવનચક્કીને હટાવી દેવામાં નહીં આવે અને આ પવનચક્કીઓ તમામ જો નિયમસર 2 દિવસ પહેલાં જ તે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને હુકમ કર્યો ભાવનગરના કે તમે આના તમામ આધાર પુરાવા અમને આપો। અમે પણ અનેક વખત વાલાવા હોય, તરેડી હોય, કટપર હોય, સથરા હોય વગેરે ગામમાં અમે પીએલ કરેલી છે। મેં ખુદે પણ પવનચક્કી અમે કરેલી છે, પણ જિલ્લા કલેક્ટરનું કે મામલતદારનું અમે ક્યાંય પાણી હલતું નથી પેટનું, પણ હવે એને આ પરિણામ ભોગવવા પડશે।